डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो नमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना MA इन इंडियन नॉलेज सिस्टम अभ्यासक्रमમાં હું જયમીન દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપને આવકારું છું। મિત્રો, આપણે MAIKS 103 ભારતીય રાજતંત્ર, અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ 6 યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આર્થિક વિનિમય અર્થાત બેન્કિંગ પ્રણાલી વિશે આજના વ્યાખ્યાનમાં ઋણીનું મૃત્યુ થવા પર પરિવારજનો દ્વારા ભરપાઈ કરવાના નિયમો, ઋણી સ્ત્રી અને તેના દ્વારા ભરપાઈ કરવાના નિયમો, પ્રાતિભાવ્ય અર્થાત જામીન રહેનારા માટેના નિયમો, બંધક અર્થાત થાપણક રાખેલી વસ્તુઓ વિશે નિયમોની ચર્ચા આપણે કરીશું। તેમાં સૌપ્રથમ હવે ઋણીનું મૃત્યુ થવા પર પરિવારજનો દ્વારા ભરપાઈ કરવાના નિયમો વિશે જાણીશું। મિત્રો, સમાજમાં એવું પણ બનતું હોય છે કે ઋણ લેનારું મૃત્યુ થાય તો તેના કુટુંબીજનો ઋણ ચૂકવવા માટે તૈયાર નથી। અમે ક્યાં ઉધાર લીધા હતા કે પછી હું ક્યાં લોન લેવા આવ્યો હતો જેવા અનેક વાક્યો સાંભળવા મળે છે। જો કે ઋણ લેનારે પોતાના કુટુંબના નિર્વાહ માટે જ ઋણ લીધું હોય એવી સંભાવના વધારે છે। તેથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં ઋણ લેનારના મૃત્યુ થવા પર ઋણની ભરપાઈ કરવા માટે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર અવિભક્તે કુટુંબાર્થે યદ્ કૃતમ તુ ભવેદ તદ્યુસ્તદિત્યેકિત્થેન પ્રેતે પ્રોષિતે વા કુટુંબિની। અર્થાત સંયુક્ત પરિવારમાં રહેનારા અનેક લોકો દ્વારા કુટુંબના પાલન પોષણ માટે ઋણ લેવામાં આવે અને ઋણ લેનારનું જો મૃત્યુ પામે તો એવા સંજોગોમાં તેના ઉત્તરાધિકારીઓ દ્વારા મળીને ઋણની ભરપાઈ કરવી જોઈએ। જે રીતે મૃત્યુ પામનારની સંપત્તિ પર ઉત્તરાધિકારીઓ પોતાના અધિકાર સમજે છે અને અધિકાર મેળવે છે, તેવી જ રીતે મૃત્યુ પામનારનું ઋણ ચૂકવવું પણ તેમનું ઉત્તરદાયિત્વ છે। યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર નયોષિતમ પિતૃપુત્રાભ્યામ ન પુત્રેણ કૃતમ પિતા દદ્યાદૃતે કુટુંબાર્થા ન પતિ સ્વીકૃતમ તથા। અર્થાત જે ઋણ કુટુંબના પાલન પોષણ માટે નહીં પરંતુ બીજા પ્રયોજન માટે લેવામાં આવ્યું હોય અને ઋણ લેનારનું મૃત્યુ થાય તો તેના ઉત્તરાધિકારીઓને ઋણ ચૂકવવા માટે ઉત્તરદાયી નથી। અર્થાત કુટુંબના પાલન પોષણ માટે સિવાયના કોઈ હેતુસર ઋણ લેવામાં આવે અને ઋણ લેનાર મૃત્યુ પામે તો તેના કુટુંબીજનો પર ઋણ ચૂકવવા માટે દબાણ કરી શકાય નહીં। આ પ્રકારનું ઋણ જો પતિ કે પુત્ર દ્વારા લેવામાં આવ્યું હોય તો તે સ્ત્રી, પત્ની, માતા પણ ઋણ ચૂકવવાની જવાબદારી નથી। પુત્ર દ્વારા અન્ય કારણોસર લીધેલા ઋણનું ચૂકવણું પિતાએ કરવાનું થતું નથી અને પત્ની દ્વારા લેવામાં આવેલા આ પ્રકારના ઋણનું ચૂકવણું પતિએ કરવાનું થતું નથી। અહીં શંકા થાય છે કે કુટુંબના પાલન પોષણ માટે સિવાયનું ઋણ લેવા માટે કયું કારણ હોઈ શકે? યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રમાણે સુરાકામમદ્યુતકૃતમ દંડ શુલ્કા વશિષ્ઠમ વૃથાદાનમ તથૈવેહ પુત્રો દદ્યાન્ન પૈતૃકમ। અર્થાત મદિરાપાન કરવા માટે, વ્યભિચાર કરવા માટે, દ્યુત અર્થાત જુગાર રમવા માટે, રાજા દ્વારા કરેલા દંડની ભરપાઈ કરવા માટે, પહેલાં લીધેલા ઋણને ચૂકવવા માટે, બીજાના ઋણની ભરપાઈ કરવા માટે, દ્યુત એટલે કે મલ કે ધનને આપવાનું વચન આપ્યું હોય એવા ધનના ચૂકવવા માટે, આ પ્રકારના ધન ઋણ અન્ય કારણોસર જો પિતાએ ઋણ લીધું હોય તો પિતાનું મૃત્યુ થયા બાદ પુત્રએ તેની ભરપાઈ કરવી પડે નહીં। ચાર્વાક દર્શનનો મત ઋણમ કૃત્વા ધૃતમ પેબેતનું અહીં સ્મરણ થાય છે। માત્ર મોજ શોખ માટે લીધેલા ઋણની ભરપાઈ કરવા માટે ઋણ લેનારના કુટુંબીજનો પર દબાણ કરવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર અયોગ્ય છે। જો ઋણ લેતી વખતે ઋણ લેનારની સાક્ષી રાખીને ઋણ ચૂકવવા માટેની કોઈની જવાબદારી આપે છે તો જવાબદારે ઋણની ભરપાઈ કરવી જોઈએ। આ માટે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર પિતરી પ્રોષિતે પ્રેતે વ્યસનાભિપ્લવે પીવા પુત્રપૌત્રે ઋણમ દેયમ નિહવેને સાક્ષી ભાવિતમ। અર્થાત જો ઋણ લેનારે ઋણ લેતા સમયે મારી અનુપસ્થિતિમાં મારો પુત્ર કે પૌત્ર ઋણની ભરપાઈ કરશે એવું પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું હોય અને તેના સાક્ષી પણ રાખ્યા હોય તો આ પ્રકારના ઋણની ભરપાઈ પુત્ર કે પૌત્રએ કરવી જોઈએ। અનુપસ્થિતિ શબ્દના 3 અર્થ સમજવા જોઈએ: દેશ છોડીને જવું, અસાધ્ય રોગથી ગ્રસ્ત થવું કે મૃત્યુ પામવું। ઋણ લેનારની ઉપરોક્ત 3માંથી કોઈ પણ અવસ્થા થાય તો સાક્ષીની સામે કહેલા પુત્ર કે પૌત્ર દ્વારા
ઋણની ભરપાઈ કરવી જોઈએ. આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં ઋણ લેનારનું મૃત્યુ થવા પર કે અનુપસ્થિતિ હોવા પર પરિસ્થિતિ પ્રમાણે ઋણની ભરપાઈ કરવા અંગે જણાવ્યું છે. મિત્રો, હવે આપણે ઋણી સ્ત્રી અને તેના દ્વારા ભરપાઈ કરવાના અંગે નિયમો વિશે આપણે જાણીશું. માત્ર પુરુષો જ ઋણ લેતા હોય છે એવું નથી. સ્ત્રીઓ પણ આવશ્યકતા અનુસાર ઋણ લેતી હોય છે, જેને વાટકા વ્યવહાર કહેવામાં આવે છે. સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતું ઋણ રોજબેરોજની ધન વપરાશની વસ્તુઓથી લઈને આર્થિક વ્યવહાર સુધી વિસ્તૃત હોય છે. સ્ત્રીઓને અલગથી વેપાર કરવા માટે પણ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન મળતી હોય છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં પણ આ પ્રકારના ઋણ વિશે ચર્ચા કરવામાં આવી છે. ગૌપશૌંડિક શૈશુલ રજકવ્યાધયોષિતામ ઋણમ દદ્યાત પતિસ્તેષામ યસ્માદ વૃત્તિસ્તદાશ્રયા. અર્થાત ગોપાલ અર્થાત પશુપાલન કરનારા, શૌંડિક અર્થાત મદ્યપાન બનાવનારા, શૈલુષ એટલે રંગમંચના કલાકારો, રજક એટલે ધોબી, વ્યાધ એટલે શિકારી, આ લોકોની સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતા ઋણની ભરપાઈ તેના પતિએ કરવી જોઈએ એવું સ્મૃતિકારનું કહેવું છે. આની પાછળનું કારણ એ છે કે આ તમામની વૃત્તિ આજીવિકાઓ સ્ત્રીઓ વિના ચાલતી નથી. તેથી તેમની સ્ત્રીઓએ લીધેલા ઋણની ભરપાઈ કરવા માટે પુરુષ જવાબદાર છે. જો સ્ત્રીએ કમાયેલા ધન ઉપર પુરુષોનો અધિકાર હોય તો સ્ત્રીએ લીધેલા ઋણની ભરપાઈ માટે પુરુષ પણ જવાબદારી બને છે. જો પતિએ ઋણ લેતી વખતે સાક્ષીઓની સામે આ ઋણ મારી પત્ની ચૂકવશે એવું પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હોય તો પત્નીએ ઋણ ચૂકવવું જોઈએ. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર પ્રતિપન્નમ સ્ત્રીયાદેયમ પત્યા સહ યત્કૃતમ સ્વયં કૃતા વા યદ્ઋણમ નાન્ય સ્ત્રી દાતુમર્હતિ. અર્થાત પતિએ પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હોય અને પતિનું મૃત્યુ થાય તો તેનું ઋણ ચૂકવવાની જવાબદારી પત્નીની છે. તદુપરાંત પતિ પત્ની સાથે મળીને કોઈ વ્યવસાય કરતા હોય અને વ્યવસાય માટે ઋણ લીધું હોય તો તેવા ઋણની ભરપાઈ માટે પત્નીએ કરવી જોઈએ. તેમજ જે ઋણ સ્ત્રીઓએ સ્વયં લીધું હોય તે ઋણની ચૂકવણી સ્ત્રીઓએ જાતે જ કરવી જોઈએ. આ સિવાયના કોઈપણ ઋણની ભરપાઈ કરવાની જવાબદારી સ્ત્રીઓની હોતી નથી. તેથી ઉપરોક્ત સંજોગો સિવાય સ્ત્રીઓ પાસે ઋણની ભરપાઈ કરવા માટે દબાણ કરી શકાય નહીં. મિત્રો, હવે આપણે પ્રાતિભાવ્ય અર્થાત જામીન રહેનારા માટેના નિયમો વિશે જાણીશું. જો ઋણ આપનાર ઋણ લેનારને ઓળખતો ન હોય તો એ બંનેને ઓળખનાર વ્યક્તિ મધ્યસ્થી કરે છે અને ઋણ અપાવે છે. આવા મધ્યસ્થે પ્રાતિભાવ્ય કહેવાય છે, જેને આજના વ્યવહારમાં જામીન કહેવાય છે. આમ તો કોઈના જામીન રહેવું એટલે તલવારની ધાર પર ચાલવું. ઘણીવાર જામીન રહેનારા લોકો મુશ્કેલીમાં પણ ફસાઈ જાય છે અને નુકસાન ભોગવતા હોય છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર દર્શને પ્રત્યે દાને પ્રાતિભાવ્યમ વિધીયતે આદ્યૌ તુ વિધિતે દાપ્યા વિતરસ્ય સુતાવપી. અર્થાત ઋણ લેતી વખતે ઋણની ચૂકવણી કરવામાં આવશે એવો વિશ્વાસ અપાવવા માટે અન્ય વ્યક્તિ માટે જામીન તરીકે રાખવામાં આવે છે. તેથી જ શ્રુતિકારે પ્રાતિભાવ્ય કહ્યું છે. પ્રાતિભાવ્યના 3 પ્રકારે રાખવામાં આવે છે: દર્શન પ્રતિભાવ્ય, પ્રત્યય અર્થાત વિશ્વાસ પ્રતિભાવ્ય અને દાન પ્રતિભાવ્ય. તમે જ્યાં જાઓ જો તે વ્યક્તિ ધન આપવામાં આવે આનાકાની કરે તો મારી તરફ ઈશારો કરજો એટલે તે ધન આપશે. આવા જામીનને દર્શન પ્રતિભાવ્ય કહેવાય છે. હું કહું છું ને, આપણા પરિચયમાં જ છે, તમારે તેને પૈસા આપી દો. આવા પ્રકારના જામીનને પ્રત્યય પ્રતિભાવ કહેવાય છે. જો આ વ્યક્તિ પૈસા પરત નહીં કરે તો હું આપીશ. આ પ્રકારના જામીનને દાન પ્રતિભાવ્ય કહેવાય છે. જો પહેલા 2 પ્રતિભાવ્ય ખોટા પડે તો એવા પ્રતિભાવ્ય પાસેથી ઋણ વસૂલ કરવા માટે રાજે હસ્તક્ષેપ કરવો જોઈએ. જો દાન પ્રતિભાવ્ય ખોટો પડે તો તેના સંતાનો પાસેથી ધન વસૂલ કરવું જોઈએ એવું સ્મૃતિકારનું કહેવું છે. આ જ કારણ છે કે જામીન રહેવા માટે તરત જ કોઈ તૈયાર થતું નથી. 3 પ્રતિભાવ્યના ખોટા પડવા પર તેના સંતાનો પાસેથી ધન વસૂલ કરવામાં આવે છે. આ માત્ર નિયમ દાન પ્રતિભાવ્ય માટે જ છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર દર્શનમ પ્રતિભૂયત્ર મૃત પ્રાત્યયિકોપી વા ન તત્પુત્રારુણમ દદ્યુર્વા દાનાય સ્થિતઃ. અર્થાત દર્શન પ્રતિભાવ્ય કે પ્રત્યય પ્રતિભાવ્ય જો મૃત્યુ પામે તો તેના સંતાનો પાસેથી ધન વસૂલ કરવું યોગ્ય નથી, પરંતુ જો દાન પ્રતિભાવ્ય મૃત્યુ પામે તો તેના જ સંતાનો પાસેથી ઋણની ભરપાઈ કરવી જોઈએ. ઘણીવાર એવું પણ બને કે 1થી વધારે પ્રતિભાવ્ય અર્થાત જામીન રાખવામાં આવ્યા હોય. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? 1થી જો વધારે પ્રતિભાવ્ય હોય તો પ્રતિભાગ્યની સંખ્યા પણ
ઋણનો ભાગાકાર કરવો અને ભાગમાં આવતી રકમની ભરપાઈ કરવી. દાખલા તરીકે 5 જામીન હોય અને 5 લાખની રકમ હોય તો દરેકને 1 લાખ ભરપાઈ કરવા જોઈએ. જો પ્રત્યે પ્રતિભાવ્ય પૂરેપૂરી રકમ ચૂકવવા માટે તૈયાર થાય તો ઋણ આપનારે પોતાની ઈચ્છા અનુસાર પ્રતિભાવ્ય પાસેથી રકમ વસૂલી કરવી જોઈએ. આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં પ્રતિભાવ્ય માટેના નિયમો જણાવ્યા છે. મિત્રો, હવે આપણે બંધક અર્થાત થાપણ રાખેલી વસ્તુ વિશે નિયમો જાણીએ. કોઈ વસ્તુને થાપણ તરીકે રાખીને ઋણ લેવામાં આવે ત્યારે થાપણ રાખેલી વસ્તુ માટે સ્મૃતિકારે બંધક કે આધિ શબ્દનો પ્રયોગ કર્યો છે. થાપણ પર કેટલું ઋણ મળે, તેના પર કેટલો વ્યાજદર લાગે, થાપણને ક્યારે છોડાવી શકાય વગેરે નિયમો યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં જણાવ્યા છે. વ્યાજદર વિશે આપણે પહેલાં જાણ્યું છે કે અહીં થાપણની અવધિ અને અન્ય નિયમો વિશે જાણીશું. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર પ્રણશ્યેદ દ્વિગુણે ધને યદિ વા ન મોક્ષ્યતે કાલે કાલકૃતે નશ્યેત ફલભોગ્યો ન નશ્યતિ. અર્થાત થાપણ રાખેલી વસ્તુ પર વ્યાજ વધતા વસ્તુઓના મૂલ્યથી 2 ગણું થઈ જાય ત્યારે થાપણ નષ્ટ થઈ જાય એવું કહેવાય. અર્થાત મૂળ મૂલ્યના 2 ગણા મૂલ્ય જેટલું વ્યાજ ચડાવવા પર થાપણ રાખેલી વસ્તુ મુક્ત થઈ શકતી નથી. જે થાપણ દ્વારા ફળ મળતું હોય કે થાપણની મુક્તિ સંભવ છે તેથી થાપણ રાખનારનો અધિકાર સમાપ્ત થતો નથી. દાખલા તરીકે ખેતરને થાપણ તરીકે રાખવામાં આવે તો થાપણ રાખીને ઋણ લેનારનો ખેતર પરનો અધિકાર સમાપ્ત થતો નથી, કારણ કે ખેતરમાંથી નિયમિત રીતે ઉપજ મળતી રહે છે. જો કોઈ ઋણ આપનાર વ્યક્તિ થાપણનો ઉપયોગ કરતો હોય તો ઋણ લેનારે તેના વ્યાજનું ચૂકવવાનું થતું નથી. એવી જ રીતે જો થાપણને નુકસાન થાય તો ઋણ આપનારે તેની ભરપાઈ કરવી જોઈએ. જો તે ભરપાઈ ન કરી શકે તો વ્યાજ વસૂલ કરવાનો અધિકાર ગુમાવે છે. થાપણ રાખનાર અમુક પ્રયોજન સિદ્ધ કરવા માટે થાપણ રાખતા હોય છે. દાખલા તરીકે વધુ વળતર મેળવવા માટે અમુક રકમ અર્થાત ફિક્સ ડિપોઝિટ તરીકે રાખવામાં આવે છે. કોઈ વીમા કંપનીનો પ્લાન લેવામાં આવે છે અથવા અન્ય રીતે રોકાણ કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયામાં રાખેલી રકમ થાપણ જ કહેવાય છે. યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર ચરિત્રબંધનમ કૃતમ સ વૃદ્ધ્યા દાપેદ ધનમ સત્યંકારકૃતમ દ્રવ્યમ દ્વિગુણમ પ્રતિદાપેત. અર્થાત અહીં એક શબ્દનો પ્રયોગ થયો છે, ચરિત્રબંધક. પોતાની ઈચ્છાથી થાપણ રાખવામાં આવતી વસ્તુના મૂલ્યથી ઓછું ધન લેવું અથવા વધારે ધન લેવું તેને ચરિત્રબંધક કહેવાય છે. જો કોઈ ચરિત્રબંધકના રૂપમાં થાપણ રાખે છે તો સમયસર તેને વ્યાજ સહિતની રકમ મળવી જોઈએ. દાખલા તરીકે ફિક્સ ડિપોઝિટ કરનારને તેનું નિશ્ચિત વ્યાજ સમયસર મળવું જોઈએ અને સમય પૂર્ણ થવા પર મૂળ રકમની 2 ગણી કિંમત ચૂકવવી જોઈએ. જ્યારે બંધક રાખનાર વ્યક્તિ પોતાની વસ્તુ નિયમ અનુસાર પરત મેળવવા પૂરતું મૂલ્ય વ્યાજ સહિત ચૂકવે છે તો તેને સમયસર પોતાની વસ્તુ મળવી જોઈએ. જો ઋણ આપનાર વ્યક્તિ ત્યાં ઉપસ્થિત ન હોય અથવા ઋણ પામે તો તેના ઉત્તરાધિકારીએ બંધક રાખેલી વસ્તુ પરત કરવી જોઈએ. જો બંધક રાખેલી વસ્તુમાં નુકસાન થયું હોય અથવા નાશ પામી હોય તો ઉત્તરાધિકારીએ તેવી જ વસ્તુ અથવા તેના જેટલું મૂલ્ય ચૂકવવું જોઈએ. આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં થાપણ રાખવા અંગેના નિયમો અને તેને છોડાવવાના માટેના નિયમો ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, પ્રાચીન કાળથી આધુનિક કાળ સુધી મનુષ્ય પોતાની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે આર્થિક વિનિમય કરતો આવ્યો છે. ભલે તેના સાધનો અને સ્વરૂપો અલગ અલગ હોય છે, પરંતુ આવશ્યકતા યથાવત છે. ઋણ લેવું, થાપણ રાખીને ઋણ લેવું, વ્યાજ ચૂકવવું, વ્યાજ વસૂલ કરવું, થાપણ મુક્ત કરવી, થાપણના નુકસાન થવા પર લાગુ પડતા નિયમો, વ્યાજ ચૂકવવા પાત્ર લોકો અને વ્યાજમાંથી મુક્તિ પાત્ર લોકો, આ પ્રમાણે આર્થિક વિનિમયને લગતા અનેક નિયમો વિશે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં જણાવ્યું છે. આર્થિક વિનિમયથી પ્રાચીન પ્રણાલીનું અવલોકન કરતા જણાય છે કે આધુનિક આર્થિક વિનિમય પદ્ધતિ પ્રાચીન પદ્ધતિથી પ્રેરિત છે. વ્યાજ વસૂલ કરવાના વિષયમાં પ્રાચીન પદ્ધતિમાં માનવતાની પ્રતીતિ થાય છે. પ્રાચીન પદ્ધતિ આધુનિક પદ્ધતિ જેટલી જડ કે ઝડકી નથી, પરંતુ મનુષ્યને ઋણ લીધા પછી પણ રાહતનો અનુભવ કરાવતી હોય છે. મિત્રો, એકમ 6 યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં આર્થિક વિનિમય પ્રણાલીમાં સૌપ્રથમ આપણે યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર વ્યાજદર અને વ્યાજ ન ચડવાની સ્થિતિ અને ઋણ અને ઋણની ભરપાઈ વિશે જાણ્યું. આજના વ્યાખ્યાને અહીં વિરામ આપીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ.